નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આપણો ફોન હાથમાંથી પડી જાય તો પણ એ કામ કરતો કેમ રહે છે? અથવા આ અકસ્માત વખતે કાર આપણને કેવી રીતે બચાવી લે છે? વેલ, આ બધું શક્ય બને છે પ્રોડક્ટ ટેસ્ટિંગની એક અદૃશ્ય દુનિયાને કારણે. તો ચાલો આજે એની જ અંદર એક ડોક્યુ કરીએ. વિચારો તો ખરા, આપણે રોજ કેટલી બધી વસ્તુઓ વાપરીએ છીએ, સ્માર્ટફોનથી લઈને કિચનના એપ્લાયન્સીસ સુધી, અને આપણે એના પર આંખ બંધ કરીને ભરોસો કરીએ છીએ. પણ આટલો ભરોસો આવે છે ક્યાંથી? આ બધી વસ્તુઓ સેફ અને ભરોસાપાત્ર છે એની ખાતરી કોણ કરે છે? આનો જવાબ છુપાયેલો છે એક ખૂબ જ કડક પણ એકદમ વ્યવસ્થિત ટેસ્ટિંગ સિસ્ટમમાં. આ એવી સિસ્ટમ છે જે પાક્કું કરે છે કે બજારમાં આવતી દરેક પ્રોડક્ટ બેસ્ટ અને સેફ હોય. તો ચાલો આ આખી સિસ્ટમના 3 મુખ્ય પાયા કયા છે એને જરા સમજીએ. કોઈ પણ પ્રોડક્ટની શરૂઆત એક આઈડિયા, એક ડિઝાઇનથી થાય છે. પણ ખાલી કાગળ પરની ડિઝાઇન ચાલે? અસલી દુનિયાના પડકારો એ ઝીલી શકશે ખરી? અને બસ અહીંથી શરૂ થાય છે એ પ્રોડક્ટની અસલી અગ્નિ પરીક્ષા. તો આ આખી પ્રોસેસનો પહેલો અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે ટાઈપ ટેસ્ટ. આનો હેતુ પ્રોડક્ટની મૂળભૂત ડિઝાઇન અને એનું પરફોર્મન્સ ચેક કરવાનો છે. એકદમ સિમ્પલ રીતે સમજીએ તો જેવી રીતે કોઈ નવી ગાડીને માર્કેટમાં ઉતારતા પહેલાં એનું ક્રેશ ટેસ્ટ થાય છે, બસ એ જ રીતે આ ટેસ્ટ એ ચકાસે છે કે ડિઝાઇન કેટલી મજબૂત છે. દરેક ગાડીની નહીં, પણ માત્ર ડિઝાઇનના સેમ્પલની. તો આ ટાઈપ ટેસ્ટ છે શું? જુઓ, આ કોઈ સાદો સીધો ચેકઅપ નથી. આ તો એકદમ આખરું અને ક્યારેક તો પ્રોડક્ટને તોડી ફોડી નાખે એવું, એટલે કે વિનાશક ટેસ્ટિંગ છે. અને આ ફક્ત એક સેમ્પલ એટલે કે પ્રોટોટાઇપ પર જ કરવામાં આવે છે, જેથી એની મૂળ ડિઝાઇનને ગ્રીન સિગ્નલ આપી શકાય. આમાં જાણવા જેવી વાત એ છે કે આ ટેસ્ટ કંઈ રોજે-રોજ નથી થતો. એ ફક્ત એક જ વાર, એકદમ શરૂઆતના પ્રોટોટાઇપ પર થાય છે, અથવા તો પછી જ્યારે ડિઝાઇનમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવે ત્યારે. એટલે જ તો એનું પરિણામ આખા પ્રોડક્શનનું ભવિષ્ય નક્કી કરે છે. અને જ્યારે આપણે કહીએ છીએ કે આ ગંભીર ટેસ્ટ છે, ત્યારે એનો મતલબ શું? વિચારો કે કોઈ પ્રોડક્ટનું તાપમાન એટલું વધારી દેવામાં આવે કે એની લિમિટ આવી જાય, અથવા જાણી જોઈને એમાં શોર્ટ સર્કિટ કરવામાં આવે. આ બધું એ જોવા માટે કે ખરેખર કેટલું ટકી શકે છે. ચલો માની લઈએ કે ડિઝાઇન પાસ થઈ ગઈ. હવે વારો આવે છે માસ પ્રોડક્શનનો, લાખો કરોડો યુનિટ્સ બનાવવાનો. પણ સવાલ એ છે કે ફેક્ટરીમાં બનતી દરેક વસ્તુમાં ક્વોલિટી સરખી કેવી રીતે રહે? અહીં એન્ટ્રી થાય છે રૂટીન ટેસ્ટની. આ એ ક્વોલિટી ચેક છે જે એસેમ્બલી લાઇનમાંથી નીકળતા દરેક, અને હું ફરી કહું છું, દરેક એક પીસ પર કરવામાં આવે છે. તો પછી આ ટાઈપ ટેસ્ટ અને રૂટીન ટેસ્ટમાં ફરક શું? એકદમ સીધો અને સરળ. ટાઈપ ટેસ્ટ એટલે પ્રોડક્ટને તોડી ફોડીને ચેક કરવું, જે ફક્ત એક સેમ્પલ પર થાય. જ્યારે રૂટીન ટેસ્ટ એટલે પ્રોડક્ટને નુકસાન પહોંચાડ્યા વગર ચેક કરવું, અને એ ફેક્ટરીમાં બનતા દરેક યુનિટ પર થાય છે. આનો મિશન એકદમ ક્લિયર છે. એ સુનિશ્ચિત કરવું કે મેન્યુફેક્ચરિંગ ક્વોલિટી દરેક પ્રોડક્ટમાં જળવાઈ રહે. આનો સીધો મતલબ એ થયો કે આપણા હાથમાં જે પણ પ્રોડક્ટ આવે, ભલે લાખોમાંની એક કેમ ન હોય, એની ક્વોલિટી બેસ્ટ જ હોય. આના ઉદાહરણો કયા? તો જેમ કે IR ટેસ્ટ કે પછી રેશિયો ટેસ્ટ. આ એવા ટેસ્ટ છે જે પ્રોડક્ટને કોઈ નુકસાન નથી પહોંચાડતા, પણ એ બરાબર કામ કરે છે કે નહીં અને સેફ છે કે નહીં એ ચેક કરી લે છે. ઓકે, તો હવે એક ત્રીજું અને છેલ્લું સિનારીઓ વિચારીએ. ડિઝાઇન પાસ થઈ ગઈ, પ્રોડક્શન પણ ચાલુ છે, પણ અચાનક કોઈ કસ્ટમર આવે અને કહે કે મારે કંઈક અલગ જોઈએ છે, કંઈક સ્પેશિયલ. અહીં કામ આવે છે સ્પેશિયલ ટેસ્ટ. જુઓ, આ ટેસ્ટ બધા માટે કમ્પલસરી નથી. એ તો બસ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે કોઈ કસ્ટમરની કોઈ ખાસ ડિમાન્ડ હોય અને એને ચેક કરવી જરૂરી હોય. અહીં જે વાત પર ખાસ ધ્યાન આપવાનું છે એ છે કે આ ટેસ્ટ ઓપ્શનલ છે, એટલે કે વૈકલ્પિક. એ ત્યારે જ થાય જ્યારે કસ્ટમર પોતે એની રિક્વેસ્ટ કરે અને બંને પાર્ટી વચ્ચે એગ્રીમેન્ટ થયું હોય. આના ઉદાહરણો કેવા હોય? માની લો કે કોઈ કસ્ટમરને એકદમ શાંત ચાલે એવું મશીન જોઈએ છે, તો એમાંથી કેટલો અવાજ આવે છે એ માપવામાં આવે. અથવા કોઈ હાઈ વોલ્ટેજ ઇક્વિપમેન્ટમાં જરાક પણ કરંટ લીક થાય છે કે નહીં, જેને પાર્શલ ડિસ્ચાર્જ કહેવાય, એ ચેક કરવું હોય. આ બધા સ્પેશિયલ ટેસ્ટ છે. તો ટાઈપ ટેસ્ટ, રૂટીન ટેસ્ટ અને સ્પેશિયલ ટેસ્ટ, આ ત્રણેય કંઈ અલગ અલગ નથી.
હકીકતમાં આ ત્રણેય મળીને એક એવી જોરદાર સિસ્ટમ બનાવે છે જેના પર આપણે ભરોસો કરી શકીએ. આ ત્રણેય ટેસ્ટ છે ને એ એક મજબૂત સાંકળની કડીઓ જેવા છે જે એક સારા આઈડિયાને આપણા હાથમાં આવતી એક સેફ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ સાથે જોડે છે. જો ટાઈપ ટેસ્ટ ડિઝાઇન પાસ કરે છે, રૂટીન ટેસ્ટ દરેક પ્રોડક્ટની ક્વોલિટી જાળવે છે અને સ્પેશિયલ ટેસ્ટ કોઈ ખાસ જરૂરિયાત પૂરી કરે છે. બસ આ જ છે આખો સફર. તો ચાલો આખી વાતને એકદમ ટૂંકમાં સમજી લઈએ. નંબર 1 ટાઈપ ટેસ્ટ જે ડિઝાઇનને વેરીફાઈ કરે છે. નંબર 2 રૂટીન ટેસ્ટ જે દરેક પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ પાક્કું કરે છે. અને નંબર 3 સ્પેશિયલ ટેસ્ટ જે કોઈની ખાસ જરૂરિયાત પૂરી કરે છે. ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, કસ્ટમાઇઝેશન દરેક સ્ટેપ માટે એક ટેસ્ટ. બસ આ જ છે આખી સિસ્ટમનો સાર. એક એવી સિસ્ટમ જે આપણને ક્વોલિટી અને સેફ્ટીની ગેરંટી આપે છે. આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે જે રીતે આ પ્રોડક્ટ ટેસ્ટિંગની એક આખી સિસ્ટમ છે એવી બીજી કેટલી બધી અદૃશ્ય સિસ્ટમ્સ આપણી આસપાસ દરરોજ કામ કરી રહી છે જે આપણને સેફ રાખે છે. ક્યારે વિચાર્યું છે આના વિશે? ખરેખર વિચારવા જેવું છે નહીં?